નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભારતીય કોસ્ટગાર્ડે આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિવસ 2025ની ઉજવણી ઓખા હેડક્વાર્ટર 15 ખાતે કરાઈ। કોસ્ટગાર્ડ જિલ્લા મુખ્યાલય ઉત્તર ગુજરાતે 20 સપ્ટેમ્બર 2025ના રોજ ઓખાના સીજી બીચ ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિવસ 2025ની ઉજવણી માટે મોટા પાયે દરિયાકાંઠા સફાઈ અભિયાનનું આયોજન કર્યું હતું। આ પહેલ સમુદાયની ભાગીદારી દ્વારા દરિયાઈ જીવસૃષ્ટિનું રક્ષણ કરવા માટે વૈશ્વિક ચળવળનો એક ભાગ હતી। આ અભિયાનને ઉત્તર ગુજરાતના કોસ્ટગાર્ડ જિલ્લાના કમાન્ડર ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ મનજીતસિંહ ગિલ દ્વારા મહેમાનો શ્રી એ.એસ. અવટે એઆઈએસ એસડીએમ દ્વારકા અને શ્રી રીનો રાજ વીપીએમ અને સાઇટ હેડ ટાટા કેમિકલ્સ લિમિટેડ મીઠાપુરની હાજરીમાં લીલી ઝંડી આપવામાં આવી હતી। તેમની હાજરી પર્યાવરણીય દેખરેખ અને ટકાઉપણું પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે। ઓખા, જખૌ, વાડીનાર અને મુન્દ્રા સ્ટેશનોના 1300થી વધુ કોસ્ટગાર્ડ કર્મચારીઓ, 500થી વધુ શાળાના વિદ્યાર્થીઓ, સ્વયંસેવકો, મરીન પોલીસ, બીએસએફ કર્મચારીઓ, નાગરિક સમાજના સભ્યો અને ભાગીદાર સંગઠનોએ સક્રિયપણે ભાગ લીધો હતો। આ ઝુંબેશની શરૂઆત ઔપચારિક રિબન કાપીને સ્વચ્છ સમુદ્ર સલામત સમુદ્રની પ્રતિજ્ઞા સાથે થઈ। 2 કલાકમાં લગભગ 2500 કિલો કચરો એકત્ર કરવામાં આવ્યો અને તેને સલામત નિકાલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને જવાબદારીપૂર્વક સોંપવામાં આવ્યો, જે સ્વચ્છ દરિયાકિનારા અને સુરક્ષિત સમુદ્ર માટેના સામૂહિક સંકલ્પને પુનઃપુષ્ટ કરે છે। રિપોર્ટ લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા, ઓખા।